આજ રોજ ગુજરાત રાજ્યનો પણ 68મો સ્થાપના દિવસ છે, તો આ સાથે સાથે આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ પણ છે। ત્યારે આજે સૌ કોઈ સ્થાપના દિવસની શુભેચ્છા આપી રહ્યા છે અને ગુજરાત વિકાસની વાતો કરી રહ્યા છે। ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગુજરાતની વરવી વાસ્તવિકતાને ઉજાગર કરી છે। તેમણે કર્મચારીઓના લઘુત્તમ વેતનની પણ વાત કરી હતી। તો સૌથી પહેલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ તમામ ગુજરાતીઓને સ્થાપના દિવસ અને મજદૂર દિવસની શુભેચ્છા પાઠવી હતી। જે બાદ તેમણે ગુજરાતની સ્થાપના મહત્વનો ભાગ ભજવનાર ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજને યાદ કર્યા હતા। આ સાથે તેમણે ગુજરાતની વરવી વાસ્તવિકતા જણાવતા ગુજરાતમાં જે ડ્રગ્સ વેચાઈ રહ્યું છે તેમજ નેતાઓ પર જે દુષ્કર્મના આરોપ લાગી રહ્યા છે તેને લઈને સરકાર ઉપર પ્રહાર કર્યા હતા। તેમજ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કરાર આધારિત કર્મચારીઓ વિશે પણ વાત કરી હતી। તો જિગ્નેશ મેવાણીએ કરાર આધારિત કર્મચારીઓને લઘુત્તમ વેતન ચૂકવાતું નથી તેને લઈને સરકાર પર પ્રહારો કર્યા હતા અને શ્રમિકોને લઘુત્તમ વેતન આપવાની વાત કરી હતી। આ સાથે ફેક્ટરીમાં કામ કરતા મજદૂરોની વ્યથા પણ જણાવી હતી। મારા વિધાનસભા વડગામ અને સમગ્ર ગુજરાતના ભાઈ બહેનોને આજે 1 મે ગુજરાતની સ્થાપના દિવસની ખૂબ શુભેચ્છાઓ। આજે ગુજરાતની સ્થાપના દિવસ પણ છે અને ઇન્ટરનેશનલ લેબર ડે એટલે કે આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ પણ છે। અને યોગાનું યોગ એવું છે કે ગુજરાતના એક બહુ જ પનોતા પુત્ર અને બહુ જ મોટા ક્રાંતિકારી મજદૂર નેતા ઇન્દુલાલ યાજ્ઞિક એ ગુજરાતની સ્થાપનામાં, ગુજરાતના નિર્માણમાં એમની બહુ જ અહમ ભૂમિકા રહી છે। આજે ગુજરાતની સ્થાપના દિવસ નિમિત્તે કેટલીક વાત તમારી સાથે શેર કરવા માગું છું કે શું આ સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજના સપનાનું ગુજરાત બની રહ્યું છે? જે ગુજરાતમાં ગુજરાતના દરિયાકાંઠે 72,000 કરોડનું ડ્રગ્સ પકડાય, જ્યાં સત્તાના સ્થાન ઉપર બેઠેલા નેતાઓ ઉપર બળાત્કારના આરોપ હોય અને મહિનાઓ સુધી લોકો ગાયબ રહે, જ્યાં પેપર લીક થયા જ કરે અને યુવાનોની સતત માગણી છતાં ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવામાં ન આવે, જ્યાં દલિત સમાજના કોઈક યુવકને ફક્ત એટલા માટે મારવામાં આવે કે એણે લાંબી મૂછ રાખવાની હિંમત કરી, કે બાઇક ઉપર જય ભીમ લખ્યું, કે પછી લગ્નમાં વરઘોડો કાઢવાની કોશિશ કરી। શું ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજના સપનાનું ગુજરાત આવું હોઈ શકે? આ એક ગુજરાતી તરીકે આપણે પોતાનો એક સવાલ પૂછવાની જરૂર છે। હું ઘણીવાર મિત્રો સાથે વાત કરતો હોઉં છું ત્યારે મને સવાલ થતો હોય છે કે ક્રિસ માર્ટિનના શોમાં અને આઈપીએલની મેચમાં જેટલા યુવાનો ઇન્વોલ્વ થતા હોય છે, એ શો જોવા જેટલા લોકો જતા હોય છે, કે આઈપીએલની મેચ જોવા જેટલા લોકો જતા હોય છે, એના 10મા ભાગના યુવાનો પણ આપણે એક્ઝામનું પેપર લીક થાય કે બેરોજગારીના પ્રશ્નનું સમાધાન થાય એના માટે રોડ ઉપર ઉતરી જશે। આજે ગુજરાતનું નિર્માણ થયું અને જે મહાગુજરાતનું આંદોલન થયું એમાં 16 વર્ષના, 17 વર્ષના, 18 વર્ષના, 20 વર્ષના, 22 વર્ષના સેંકડો યુવાનોના બલિદાન હતા। પણ કદાચ આ બલિદાનોને આપણે એપ્રિશિએટ નથી કરી શકતા અને એના કારણે અત્યારે જે ગુજરાતની પરિસ્થિતિ છે એવું માનું છું। બીજી બાજુ આજે આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ પણ છે। આપણે અત્યારે હાલ જે મોબાઈલથી હું આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું, એ મોબાઈલ પણ કોઈક ફેક્ટરીમાં, કોઈક ઇન્ડસ્ટ્રીયલ યુનિટમાં, કોઈક શ્રમજીવીના પરસેવાથી બન્યો છે। તમે તમારા મોબાઈલથી કે લેપટોપ કે કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જો આ વિડીયો જોશો તો લેપટોપ કે કમ્પ્યુટર પણ કોઈના પરસેવાથી બન્યું છે। અત્યારે મારા માથે જે પંખો છે એ પણ કોઈના શ્રમમાંથી બન્યું છે। ગુજરાતમાં જેટલા પણ મોલ છે, મલ્ટીપ્લેક્સ છે, શોપિંગ સેન્ટર છે, ટાવર છે, બધું જ જે આપણે જોઈએ છે એમાં દાહોદ, ગોધરા, પંચમહાલના આદિવાસી કડિયા મજૂરોનો લોહીનો પરસેવો છે। ગુજરાતની વિધાનસભાના જે મકાનમાં હું બેસું છું કે તમારું પોતાનું જે મકાન છે એ મકાનના પાયામાં કડિયા મજૂરોનો લોહીનો પરસેવો છે। એમાં જે ઈંટો બની એ ગાંધીનગર અડાલજમાં જે ઈંટોના ભઠ્ઠા છે, ગુજરાતમાં અનેક જગ્યાએ છે, ઈંટોના ભઠ્ઠામાં જે લોકોએ કાળી મજૂરી કરી એ શ્રમિકોના કારણે આ બધી બિલ્ડિંગ્સના નિર્માણ થયા છે। કેમિકલની ફેક્ટરી હોય, ઈંટોના ભઠ્ઠા હોય, કન્સ્ટ્રક્શનની સાઇટ હોય, આપણા આઉટસોર્સિંગ કે કોન્ટ્રાક્ટના કર્મચારી હોય। અત્યારે હું પાલનપુરના સર્કિટ હાઉસમાં બેસીને વિડીયો બનાવી રહ્યો છું, તો પાલનપુરના સર્કિટ હાઉસના જે આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે વર્ષો સુધી અમને લઘુત્તમ વેતન પણ નહીં ચૂકવાયું। ગુજરાતના મોટાભાગના કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ડીડીઓ બધાની કચેરીમાં જે આઉટસોર્સિંગને કોન્ટ્રાક્ટના કર્મચારીઓ કામ કરતા હોય છે એમને પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી। એટલે હું ઈચ્છું છું કે ગુજરાત એક એવું બને જેમાં ઔદ્યોગિક વિકાસ પણ થાય અને એ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરનારા શ્રમિકને એનો હકનો અધિકાર પણ મળે। ફક્ત લઘુત્તમ વેતન નહીં, લઘુત્તમ વેતનથી પણ ઉપર ફેર વેજીસ જેને કહેવાય, જે અત્યારની આ કાળઝાળ મોંઘવારીમાં પ્રોપરલી સર્વાઈવ કરી શકે, એક ડિસેન્ટ લાઈફ જેને મળે એવું વેતન જો આ લોકોને ચૂકવાય, આ શ્રમિકોને ચૂકવાય, તો મને લાગે છે કે ગુજરાતના સ્થાપના દિવસની સાચી ઉજવણી કહેવાય।
બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. મારા બહુ જ ફેવરિટ જે લીડર્સ છે એમાંના એક પંડિત જવાહરલાલ નહેરુ, જેણે આઈઆઈટીઝના આઈઆઈએમનો પાયો નાખ્યો, અનેક પ્રકારનું એમનું કોન્ટ્રીબ્યુશન છે. સ્વતંત્રતાના આંદોલનમાં 11-12 વર્ષ જેલમાં હતા. આ નહેરુજીની એક સભા એ અમદાવાદમાં થવાની હતી. એ સભાની સામે ઇન્દુલાલ યાજ્ઞિકે સભા કરી અને નહેરુજીની સભા ફ્લોપ ગઈ અને ઇન્દુલાલ યાજ્ઞિકની સભામાં એટલી મોટી સંખ્યામાં અમદાવાદ શહેરનો નાગરિક અને શ્રમિકો, કાળી મજૂરી કરનારા, પરસેવો પાડનારા, મહેનતકશ લોકો જોડાયા હતા. આ જે શ્રમિકોનું જે મૂલ્ય ગુજરાતમાં એક સમયે ઇન્દુલાલ યાજ્ઞિક હતા કે જ્યારે ટ્રેડ યુનિયનો ધમધમતા હતા, ત્યારે જે શ્રમિકોને શ્રમનું મૂલ્ય મળતું હતું, આ ગુજરાતમાં બિલકુલ નથી. હમણાં ગુજરાતની વિધાનસભામાં પણ હું બોલ્યો હતો કે ચીફ મિનિસ્ટર્સ ઓફિસમાં, માનનીય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં, અમારા એમએલએ ક્વાર્ટર્સમાં કે વિધાનસભાના પ્રાંગણમાં, સર્કિટ હાઉસીસમાં મેં કહ્યું પ્રમાણે અનેક સરકારી કચેરીઓમાં આજે પણ ફિક્સ પગાર, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓને લઘુત્તમ વેતન ચૂકવાતું નથી. તો ફેક્ટરીઓની અંદર શું પરિસ્થિતિ હશે? આ જે ફેક્ટરીનો મજૂર એ કાળી મજૂરી કરે છે તો જ આ રાષ્ટ્ર અને ગુજરાત ચાલી શકે છે. એટલે આ પહેલી માના દિવસથી આપણે એવો સંકલ્પ કરીએ કે આવતું વર્ષ જ્યાં પણ હોઈએ, પાણીની બોટલ ખરીદીએ, નવું મોબાઈલ ખરીદીએ, નવું ટી શર્ટ ખરીદીએ, નવું જીન્સ ખરીદીએ કે કોઈ પણ અન્ન ખાઈએ, એ પણ કોઈકનો પરસેવો છે. તો જે પણ ચીજ વસ્તુ રાત દિવસ તમે હું વાપરીએ છીએ, ભોગવીએ છીએ, એ દરેકના પાયામાં, દરેકના નિર્માણમાં, દરેકના ઉત્પાદનમાં શ્રમિકોનું બહુ જ મોટું મૂલ્ય છે. એટલે ગુજરાતની સ્થાપનામાં જે લોકોએ પોતાના બલિદાન આપ્યા એમને પણ યાદ કરીએ અને જે શ્રમિકોના કારણે આ ગુજરાત ધમધમી રહ્યું છે અને દેશ ધમધમી રહ્યો છે, એ શ્રમિકોના પરસેવાનું પણ મૂલ્ય કરે. એટલી વાત મારા વિધાનસભા વડગામના તમામ લોકો અને સમગ્ર ગુજરાતના લોકો સમક્ષ આજે કરવા માગું છું. ફરી એકવાર આપ સૌને ગુજરાતના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.